સુરત શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે। ગુનાખોરી અટકાવવા સુરત પોલીસને વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ તેમજ વાહન ચેકિંગ હાથ ધર્યું છે। ડિંડોલી પોલીસ દ્વારા બેસ્તાન સ્લમ આવાસ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું। ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના ઘર પર પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું। 50થી વધુ હિસ્ટ્રી શીટરની પૂછપરછ કરવામાં આવી। 4 જેટલા ડ્રોનની મદદથી પણ વિસ્તારમાં શંકાસ્પદ જગ્યાઓ ચેક કરવામાં આવી। કોમ્બિંગમાં ડીસીબી સહિત 100થી વધુ પોલીસકર્મી જોડાયા હતા। આજરોજ ભેસ્તાન આવાસ જે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવ્યું છે ત્યાં કોમ્બિંગ રાખવામાં આવ્યું છે। એ સવારના 3 વાગ્યાથી અમે આ કોમ્બિંગ રાખેલું છે। આ કોમ્બિંગમાં અમે આ ઝોનના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઓફિસર્સ અને માણસોની એક આખી ટીમ બનાવી છે અને લગભગ 100થી વધુ અધિકારી અને કર્મચારીઓએ આ ભેસ્તાન આવાસ છે કે જેમાં 1600થી વધારે મકાનો આવેલા છે એમાં અમે કોમ્બિંગ હાથ ધરેલ છે। આ વિસ્તારમાં જે જગ્યાએ હિસ્ટ્રી શીટર્સ MCR કાર્ડવાળા જે છે જે રજિસ્ટર્ડ છે MCR કાર્ડ એ બધાના અમે ચેકિંગ કર્યા છે। આ ઉપરાંત એમના ઘરમાં ચેકિંગ કર્યું છે કે એ કોઈ પ્રતિબંધિત વસ્તુ મળી આવે કે નહીં એ બાબતે પણ અમે તપાસ કરી છે। આ સાથે આ વિસ્તારમાં જે એરિયલ વ્યૂ માટે અને એરિયલ ચેકિંગ માટે અમે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો છે। એની સાથે અમે વાહન ચેકિંગ અને બહારની બાજુ જે બેરિકેડિંગ રાખી અને આખો વિસ્તાર કોર્ડન કરી અને ચેકિંગ કરવામાં આવેલ છે। કેટલાક લોકો અમને મળી આવ્યા છે અત્યારે એ લોકોનો અત્યારે અમે પૂછપરછ કરી રહ્યા છીએ અને જે લોકો નથી મળ્યા એની અમે આવતીકાલે અને ત્યાર પછીના સમયમાં ચેકિંગ કરશું કે એ લોકો આ સમય ક્યાં હતા। જો એ લોકો આ સમયે આ વિસ્તારના રહેવાસી હોવા છતાં આ વિસ્તારમાં ન હતા તો એના ઉપર પણ અમે તપાસ કરીશું અને જે પણ કઈ વસ્તુ મળશે એના ઉપર કાયદેસર કાર્યવાહી। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।